નમસ્કાર. ચાલો આજે આપણે ખેતીને એક સાવ અલગ જ નજરથી જોઈએ. કલ્પના કરો કે ખેડૂત હોવાની સાથે સાથે આપણે પોતાના જ ખેતરના ડૉક્ટર પણ બની શકીએ. આ સમજૂતી એ બતાવશે કે કઈ રીતે પાકના રોગો પાછળ ભાગવાને બદલે જમીનના સ્વાસ્થ્યના નિષ્ણાત બની શકાય છે. આ એક એવો સવાલ છે જે દરેક ખેડૂતને પરેશાન કરે છે. ખેતરમાં બધું જ બરાબર ચાલતું હોય, પાક એકદમ તંદુરસ્ત અને લીલોછમ દેખાતો હોય, અને પછી અચાનક કોઈ કારણ વગર એ મુરઝાવા લાગે અને જોતજોતામાં આખો છોડ સુકાઈ જાય છે. આખરે આ રહસ્ય પાછળનું કારણ શું હોઈ શકે? તો જો મોટાભાગના કેસમાં આ સમસ્યાનું મૂળ ફૂગ નથી હોતી, જેવું આપણે સામાન્ય રીતે માની લઈએ છીએ. અસલી ગુનેગાર તો એક એવો સૂક્ષ્મ દુશ્મન છે જે નરી આંખે દેખાતો પણ નથી, બેક્ટેરિયા. અને બસ અહીં જ મોટી ભૂલ થાય છે. જ્યારે નિદાન જ ખોટું હોય તો સારવાર પણ ખોટી જ થાય છે અને એનાથી સમસ્યા ઘટવાને બદલે વધી જાય છે. તો સવાલ એ છે કે આ અદૃશ્ય દુશ્મનને ઓળખવું કઈ રીતે? જેમ કોઈ ડૉક્ટર દવા આપતા પહેલાં રોગનું પાક્કું નિદાન કરે છે, બસ એ જ રીતે આપણે પણ પાકના રોગને બરાબર સમજવો પડશે. સાચી ઓળખ વગર સાચી સારવાર શક્ય જ નથી. ચાલો ફૂગ અને બેક્ટેરિયા વચ્ચેનો સીધો સાદો તફાવત સમજી લઈએ. ફૂગનો ચેપ હોય ને તો પાંદડા પર ડાઘા ધબ્બા દેખાય છે અને તે ધીમે ધીમે આગળ વધે છે. પણ બેક્ટેરિયા, એનો હુમલો તો વીજળીના ઝટકા જેવો હોય છે. આજે છોડ લીલોછમ હોય અને કાલે સવારે જુઓ તો મુરઝાઈ ગયેલો દેખાય. અને સૌથી મોટી ભૂલ અહીં જ થાય છે. આપણે ફૂગનાશક દવાઓ છાંટીએ છીએ પણ બેક્ટેરિયા પર એની કોઈ જ અસર થતી નથી. બહુ સારો સવાલ છે. ખેતરમાં ખાલી અંદાજો લગાવવાને બદલે શું એવી કોઈ વૈજ્ઞાનિક રીત છે જેનાથી ઘરે બેઠા જ પાક્કું નિદાન થઈ શકે? તો જવાબ છે હા, બિલકુલ છે. અને એ પણ એકદમ સહેલી. આ છે વોટર ગ્લાસ ટેસ્ટ. એકદમ સાદી પણ એટલી જ શક્તિશાળી રીત. જ્યારે છોડના કાપેલા થડમાંથી સફેદ દૂધ જેવો પદાર્થ પાણીમાં ઓગળતો દેખાય તો સમજી લેજો એ બીજું કંઈ નહીં પણ કરોડો બેક્ટેરિયા છે જે છોડની નસોમાંથી બહાર આવી રહ્યા છે. આ ટેસ્ટ 100% સાબિત કરે છે કે સમસ્યા બેક્ટેરિયાની જ છે. પણ અહીંયા વાત પૂરી નથી થતી. હકીકતમાં આ બેક્ટેરિયાનો રોગ તો ખાલી એક લક્ષણ છે. જેમ તાવ આવે તો એ પોતે રોગ નથી, પણ શરીરની અંદર ચાલી રહેલી કોઈ ગડબડનો સંકેત છે. બસ એ જ રીતે આ સુકારો પણ જમીનની અંદરની કોઈ મોટી સમસ્યા તરફ આંગળી ચીંધી રહ્યો છે. અને આ વાક્ય બધું જ સ્પષ્ટ કરી દે છે. આપણે હંમેશા છોડની ઉપરથી સારવાર કરવામાં લાગી જઈએ છીએ, જ્યારે અસલી દર્દી તો નીચે આપણી જમીન છે. સમસ્યાનું મૂળ જમીનની બગડેલી તબિયતમાં છુપાયેલું છે. તો પછી આ જમીનના સ્વાસ્થ્યનો પાયો શું છે? એ છે ઓર્ગેનિક કાર્બન. સાવ સાદી ભાષામાં કહીએ તો એ જમીનનો ખોરાક છે, એનું બળતણ છે. જેમ ગાડીમાં પેટ્રોલ ન હોય તો એ ન ચાલે, બસ એ જ રીતે ઓર્ગેનિક કાર્બન વગર જમીન જીવંત નથી રહી શકતી. એ જ તો જમીનને શક્તિ આપે છે. હવે આ ચાર્ટ જુઓ, એ આપણને આખી પરિસ્થિતિ બતાવે છે. એક તંદુરસ્ત જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું સ્તર 1%થી વધારે હોવું જોઈએ. પણ આપણી મોટાભાગની ભારતીય જમીનોની હાલત શું છે? એ ઘટીને માંડ 0.3થી 0.4% પર આવી ગયું છે. આ ખરેખર ચિંતાની વાત છે. અને આ રીતે સમજીએ. જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઓછો હોય ને, એની રોગપ્રતિકારક શક્તિ એટલે કે એની ઇમ્યુનિટી એકદમ નબળી પડી જાય છે. અને જેની ઇમ્યુનિટી નબળી હોય એ બીમાર તો પડવાનું જ. બસ એ જ રીતે આપણી જમીન પણ રોગોનો ભોગ બને છે. તો હવે આપણે એ તો જાણી લીધું કે મૂળ સમસ્યા જમીનમાં છે. પણ અહીં એ પણ સમજવું જરૂરી છે કે બધી જ જમીન એક જેવી નથી હોતી. જેમ ડૉક્ટર દરેક દર્દીની તાસીર જોઈને દવા આપે, એમ આપણે પણ આપણી જમીનનો પ્રકાર અને એની જરૂરિયાત સમજવી પડશે. ચાલો ભારતની મુખ્ય જમીનો પર એક નજર નાખીએ. આ ટેબલ જુઓ. આનાથી ચિત્ર એકદમ સાફ થઈ જશે. જેમ કે ઉત્તર ભારતની કાંપવાળી જમીન, જે દેખાવમાં બહુ ફળદ્રુપ લાગે, પણ એમાં નાઇટ્રોજન અને ઝિંકની કમી હોય છે. પછી આવે મધ્ય ભારતની કાળી જમીન. એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ ખૂટે છે. અને દક્ષિણની લાલ જમીનમાં તો લગભગ બધા જ પોષક તત્વો ઓછા હોય છે. આનો સીધો મતલબ એ છે કે એક જ દવા બધા રોગમાં ન ચાલે. અને હવે વાત કરીએ એક બહુ જ મહત્વની બાબતની, જમીનનો પીએચ.
આને જમીનની માસ્ટર ચાવી સમજો. જો આ ચાવી બરાબર ન હોય તો જમીનમાં ગમે તેટલા પોષક તત્વો નાખો, એ છોડ માટે તાળામાં બંધ જ રહેશે. છોડ એને લઈ જ નહીં શકે. આદર્શ પીએચ 6.5 થી 7.5ની વચ્ચે હોય છે, જે આ તાળું ખોલી નાખે છે. સારું, તો આપણે રોગ સમજો, એનું મૂળ કારણ પણ જાણ્યું. હવે વાત કરીએ એની સારવારની. અને અહીં સારવારનો મતલબ ખાલી દવાઓ છાંટવાનો નથી, પણ જમીનને અંદરથી, મૂળમાંથી ફરીથી તાકાતવર બનાવવાનો છે. આ ઉપાયો જમીન માટે જીવનદાન સમાન છે. પહેલું, લીલું પડવાશ, એ જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન અને કાર્બન ઉમેરે છે. બીજું, સારું કાળું કોહવાયેલું કમ્પોસ્ટ કે છાણિયું ખાતર. ત્રીજું, પાકના અવશેષોને ક્યારેય બાળવા નહીં, એ તો જમીનનો ખોરાક છે. અને ચોથું, પાકની ફેરબદલી. આનાથી જમીન કુદરતી રીતે રિચાર્જ થાય છે. જ્યારે આપણે આ બધું કરીએ છીએ ને, ત્યારે આપણે ખરેખર જમીનમાં રહેલા કરોડો નાના નાના જીવોને પાછા બોલાવીએ છીએ. આ સૂક્ષ્મજીવો આપણા ખેતરના અસલી રસોઈયા છે. એ જમીનમાં પડેલા પોષક તત્વોને રાંધીને છોડને પીરસે છે. અને આ રસોઈયાઓની મદદ કરવા માટે આપણી પાસે જૈવિક ખાતરો જેવા જબરદસ્ત સાથીઓ પણ છે, જેમ કે પીએસબી, જે જમીનમાં પથ્થર બનીને પડેલા ફોસ્ફરસને ઓગાળીને છોડને આપે છે. પછી છે એઝોટોબેક્ટર, એ તો હવામાંથી જ નાઇટ્રોજન ખેંચીને આપણી પોતાની યુરિયાની ફેક્ટરી ચલાવે છે. અને ટ્રાઇકોડર્મા, એ તો જમીનના રોગો સામે જાણે કે એક વેક્સિન જેવું કામ કરે છે. તો ચાલો આ બધી વાતોને ભેગી કરીને એક સ્પષ્ટ સાયન્ટિફિક પ્લાન બનાવીએ. આ ખાલી થોડા નુસ્ખા નથી, પણ ખેતી કરવાની એક આખી નવી વિચારધારા છે. આખી વાતનો સાર શું છે, એ આ 4 સરળ પગલાંમાં સમાયેલો છે. પહેલું, ટેસ્ટ કરો, જમીનનું નિદાન કરાવો. બીજું, સુધારો, જમીનનો પીએચ અને બંધારણ ઠીક કરો. ત્રીજું, પોષણ આપો, ઓર્ગેનિક કાર્બન અને મિત્ર સૂક્ષ્મજીવો ઉમેરો. અને ચોથું, રક્ષણ કરો, પાકની ફેરબદલી જેવી સારી આદતો પાડો. બસ, આ 4 પગલાં જમીનમાં નવો જીવ પૂરી શકે છે. અને સફળતાની સાચી નિશાની શું છે? એ કોઈ રિપોર્ટમાં નહીં, પણ જમીનમાં જ દેખાશે. જે દિવસે ખેતરમાં અળસિયા પાછા દેખાવા લાગે ને, બસ એ દિવસે માની લેજો કે આપણી જમીન ફરીથી જીવતી થઈ ગઈ છે. અળસિયું એ જીવંત જમીનનો સૌથી મોટો પુરાવો છે. હા, આ પ્રક્રિયામાં સમય લાગશે, પણ સાચી દિશામાં ભરેલું એક નાનું પગલું પણ મોટો બદલાવ લાવી શકે છે. આ જ્ઞાન સાથે દરેક ખેડૂત પોતાની જમીનનો સાચો ડોક્ટર બની શકે છે. તો સવાલ એ જ છે કે શું આપણે આ બદલાવ માટે તૈયાર છીએ?